ત્રણનો નિયમ શું છે? રાઈટ, તો ત્રણનો નિયમ માટે હેડિંગ આપશું. ત્રણનો નિયમ શું છે? ત્રણનો નિયમ એમ કહે છે કે ચલો બધાએ લખવાનું છે, આપેલી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો 3 નો ઘડિયો હોવો જોઈએ. રેડી? ચલો તો અહીંયા આપણે જોઈએ 3 નો ઘડિયો બને છે કે નથી બનતો. તો અહીંયા આપેલી સંખ્યા છે 100 ને એના બધા અંકોનો સરવાળો એટલે 2 + 3 + બધાનો સરવાળો કરશું એટલે કે 10 અને 12. તો એ 12 આવે છે. તો કે આ 12 છે ને એ 3 નો ઘડિયો હોવો જોઈએ. તો 12 એટલે 3 ચોક 12. તો અહીંયા 12 જે છે 3 ના ઘડિયામાં આવે છે. તો એનો મતલબ છે કે આપેલી સંખ્યા 3 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો એ જ રીતે પછીનું એક્ઝામ્પલ અહીંયા આપેલી સંખ્યા 273 ને 3 વડે નિશેષ ભાગી શકાય. ચલો યસ ઓર નો? ઓકે યસ. ખબર કેમ પડી? તો કે અહીંયા 2 + 7 + 3 તો અહીંયા પણ 12 આવે છે. તો એનો મતલબ કે 12 3 ના ઘડિયામાં આવે. તેથી 3 વડે નિશેષ ભાંગી શકાય છે.